પંખીડાનો મેળો રે બેઠો એક ડાલીએ રે એ જી તમે ઘડી ભર કરશો નહીં કલે મીઠું જો લેજો રે જ્યાં તો બોલ્યો હમણાં ઉરજ જો ને ઊંઘશે પંખીડાનો મેળો. પંખીડાના મેળા રૂપી હું તમે એક ડાળે ભેગા થયા છે. મોજ મારે વો મોજ મારે વો મોજ મારે વો રે મોજ મારે વો મોજ મારે વો. મોજ એટલે કઈ મોજ? આપણે મોજ ની વાત આવે ને લગભગ આપણા ગામડાના માણસો કોથળી સમજે. એ દેશી કોથળી લઈ ગઈ હોય ને વાડીએ રાખી હોય પાલટીન લીલા પીળા પાણી ભરાતા હોય ને ગાંડલા સડતા હોય ને એખાદાને વારો વધી જાય ને પાટવે આવ્યા હોય. આપણે ગામડાનું જીવન ખરેખર જલસા જેવું હતું ને. જો કે હવે તો આપણે ધંધા હાટવા આવ્યા. બાકી આપણે જે ગામડે જે મોજું લૂંટતા અહીંયા ઓલું મીણ સોટાડતા મીણ હતા ને ત્યારે કોઈ ગાળ દેતા તો ઊંઘી લેતા. ગાળ લે દે દે કેવો લેરખો હતો બોલો. ઈ જે મોજ ઈ મોજ ની વાતો છે. ગામડામાં ભલે આપણે ભણ્યા નહોતા, આપણા વડીલો ભણ્યા નહોતા, પણ આમ જો કોઠાહૂજ બહુ હતા, ગણેલા બહુ હતા. એક બાપા સાપુ વાંચતા હતા ને 8 દાદા સાંભળતા હતા. ગામડામાં તો એખાદા દાદાને માઇન્ડ આવડતું ને, જેને વાંચતા આવડતું હોય એ વળી ચોરે વાંચે અને આખું ગામ સાંભળે. આવી એક રીત હતી. એક દાદા સાપુ સોપાન્યું કહેતા, હવે દૂધના કેનારે ગામમાં આવે. એ દાદા સોપાન્યું વાંચતા હતા. એમાં લખ્યું હતું રાજકોટમાં કમળાએ 8નો ભોગ લીધો. તો એક દાદા વાડ ખંજવાળે નું કે કમળા છે લોટકીઓ. હા હા ઓલા કમળા રોગ નું કે ના બાય સમજે બોલો. હમણાં અમારા ઘનશ્યામભાઈ બલરે મને કહેતા હતા, અમારા આજના ઓર્ગેનાઇઝર ઘનશ્યામભાઈ બલર કહેતા મને કે બધાને લેર કરાવો. આપણે લેર કરવા હાટું ભેગા થયા છીએ મારા બાપ. હા એવી લેર લૂંટવીને બીજી વાત આ ઇંગ્લિશ ની વાત આવે ને એટલે વાત કરું. આપણે વધારે માણસો ઇંગ્લિશ બહુ બોલવા મળે. ઇંગ્લિશ છોકરાઓને ભણાવજો. હું વિરોધ નથી કરતો, ભણાવજો. તે સમય પ્રમાણે હાલજો. જમીનું વેચીને ભણાવજો. હા હાવ નો ઇંગ્લિશમાં મોકલી દેતા, નકર પાછો છોકરો કહે ભગવાન કૃષ્ણ ડાર્ક કલર ના હતા. આવા નો ભણાવ. અરે નેહડામાં જોજો આપણે ભોળ પણ કેવું વાત કરું. આપણા નેહડામાં દૂધનું ઉત્પાદન ઘટ્યું ને એટલે ગાંધીનગર ત્યાં જો બધા જો કે ગાંધીનગર જ કાફલો આખો બેઠો છે. મને બહુ ગમે હો. અને એમાં કોન્ટ્રાક્ટરો જે મને ગમે એવું તો કોઈ નથી ગમતું બોલો. એકદમ રામને શીલે હાલવા વાળા. રામે પુલ બનાવ્યો એમાં સિમેન્ટ વાપરી હતી. આને નક્કી કર્યું રામે નો વાપરી તો આપણે શું કામ વાપરી દો. હાકે રાખો. આપણા ભારતના એક મોટા હામળો હવાયણ જ કરવી છે. ભારતના મોટામાં મોટા માણા આઈના નામ નથી દેવું કોઈ. એ અમેરિકા ગયા ને બુશને બંગલે ઉતર્યા. બુશનો બંગલો જોયો. બુશને કે આ તમે બંગલો કઈ રીતે આ રૂપિયો પ્રાપ્ત કર્યો? એટલે બુશે બારી ખોલી. નદી દેખાડે. સામે નદી દેખાય તા કે હા. એની માથે પુલ દેખાય તા કે હા. તા કે ઈ પુલના ખાલી 10% બંગલો બન્યો. પછી એક દી બુશ આવ્યા ભારતમાં. હારામાં હારા માણાના મોટા કોન્ટ્રાક્ટરના બંગલે ઉતારો દીધો. તો બુશ શક્કર ખાઈ ગયો. બુશ ના બંગલા કરતા હારો બંગલો હતો. આપણું ભારત કે આગળ નથી એમ નો કહેતા. આપણું ભારત જે આગળ છે. ઓલો બુશ શક્કર ખાઈ ગયો. ઓલા કોન્ટ્રાક્ટર ને કે તમે આ બંગલો ક્યાંથી બનાવ્યો? એને બારી ખોલી કે સામે નદી દેખાય તા કે હા. એની માથે પુલ દેખાય તા કે નહીં. કયો પુલ? મને ઘનશ્યામભાઈ મને આગળ વાત કરી ને કે આ પુલ આપણે અહીંયા પાણામાં હાલ્યા 3-4 વર્ષ. મને હેર રડી ગયો એટલે પુલની વાત કરું. કેટલું મજા તારે પુલ નો છો ખબર પડી કે નરેન્દ્રભાઈ આવવાના હતા તા તો તાત્કાલિક થઈ ગયો પુલ. બોલો લ્યો તંત્ર કેટલું જાગૃત થઈ જાય.
હે હા આ રોડના થીંગડા પુરાઈ જાય, તંત્ર ધારે કરીએ કે એટલું ભારત આગળ છે, પણ આપણું ગામડા નિહડાની વાત કરતો ઇંગ્લિશની. દૂધનું ઉત્પાદન ઘટ્યું ને ગાંધીનગર થી ટીમ મોકલી, બૈરાઓને બહેનોને જાઓ નિહડાની બહેનોને ભેગી કરો, એને કહો કે ભેંસોને ગાયોને કઈ રીતે પોષણ આપવાથી દૂધનું ઉત્પાદન વધે. તો ઓલી સુધરેલી દીકરીઓ બિચારીઓ ગામડા નિહડાની બાઈને ભેગીઓ કરીને પછી તો છીપી છીપીને બોલે ને નાનભાઈ, તે બહેનો છીપી છીપીને બોલતી હતી કે નેસડાની બહેનો તમે કૃત્રિમ દૂધનો ઉપયોગ કરો. અને એક ડોશી સાંભળી જાય, મારો રાંડો અમારા ઘરની ભેહું કે કુતરીના દૂધનો ઉપયોગ કરજો છું. અર્થના અનર્થ થાય, અર્થના અનર્થ. પણ વાત ઈ કરતો હતો, પણ કઈ મોજ એ જે અગમ ગોચર અલગ ધણીની ખોજ મારે એવું રે. ગોચર અલગ ધણીની ખોજ મારે એવું રે. જીરે જીરે મોજ મારે એવું, મોજ મારે મોજ મારે એવું રે. મોજ મારે એવું, મોજ મારે મોજ મારે એવું રે. મોજ મારે એવું, મોજ મારે એવું, મોજ મારે. અગમ ગોચર અલગ ધણીની ખોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, કાંઈક મોજમાં રહેવું.